હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો અમે યુએસએ આવ્યા છીએ ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરવા માટે. તો અમે નાની એવી ટ્રીપ ગોઠવી હતી. તો આ છે અમારો ફર્સ્ટ ડે આઉટિંગ સ્મોકી માઉન્ટેન, જે ટેનેસીમાં આવેલો છે. તો ફેમિલી સાથેને અમારો ફર્સ્ટ ડે છે. તો ઘરેથી નીકળી અમે ડાયરેક્ટ સ્મોકી માઉન્ટેન ગયા હતા. અને આ બહુ જ એવું મસ્ત બ્યુટીફુલ જગ્યા છે. તમે ત્યાં જાઓ તો તમને એવું નજીકથી જ લાગે કે સ્મોક મીન્સ જે ક્લાઉડની જોડે જ છો તમે. બહુ જ એટલું બ્યુટીફુલ વ્યૂ છે અહીંયાથી જોવાનો. તો અમે ત્યાં થોડું સારો એવો ફેમિલી ટાઈમ સ્પેન્ડ કર્યો. આ વોકવે છે, ત્યાં ચાલતા ચાલતા થોડું એવું વોક કર્યું હતું. અને આગળ જતાં ટાવર આવે, જો તમારું ઉપરથી જોવું હોય બધું. ખરેખર સ્વિટ્ઝરલેન્ડમાં આવ્યા હોય ને એવું ફીલ થાય. અનફોર્ચ્યુનેટલી થોડી ગરમી વધારે હતી, પણ ઇટ્સ ઓકે, વી એન્જોય અ લોટ. બસ આ બધું પતાવી અને પછી અમે લોકો નીકળી ગયા હતા અમારા કેબિન હાઉસમાં. તો આ છે અમારું કેબિન હાઉસ કે જ્યાં અમે 4 દિવસ રોકાવાના હતા. માઉન્ટેનની ઉપર હતું, કાઇન્ડ ઓફ તમે એને જંગલની અંદર હતું. ટ્રી હાઉસ બી બોલી શકો. તો આવો તમને એની શેર કરાવું કે કેબિન હાઉસ અમારું કેવું હતું. તો આ આગળનો પોર્ચ છે. આ હવે હું બતાવું કે આગળ પોર્ચમાં બધાએ સામાન ગોઠવી દીધું તો અંદર લાવી દીધું હતું, એટલે થોડું મેસી છે. પણ બહુ જ એવું મસ્ત વુડનનું સ્ટડી હાઉસ હતું. અને એનું વ્યૂ એટલો મસ્ત હતું કે તમે બેઠા બેઠા બસ એવું જ લાગે કે એન્જોય કરવું છે. બસ આ છે બહાર જવા માટે. હું તમને બતાવું કે વ્યૂ કેવું મસ્ત છે. એકદમ ગ્રીનરી હતી આઉટસાઇડમાં અને આખું હાઉસ વુડનથી બનાવેલું હતું. તો જો વિડીયોમાં કેવું મસ્ત સ્મોકી માઉન્ટેન ત્યાંથી બી દેખાય છે. અને આ બહાર બાલ્કની હતી. આ છે કિચન બહુ જ એવું મસ્ત મોટું હતું. એમાં બધી જ યુટિલિટી અવેલેબલ હતી. જો તમારે બહાર ફરવા ના જવું, ખાલી અહીંયા આવીને રોકાવું હોય ને તો બી તમે એન્જોય કરી શકો. એ બધી જ ફેસિલિટી અહીંયા હતી આ હાઉસમાં. બહુ જ મસ્ત હતું. કિચન ઉપર થોડું બધું મેસી છે, કેમ કે લાઈન બધું અમે ત્યાં એનું ઉપર મૂકી દીધું હતું. હજુ વાઇન્ડ અપ કરવાનું બાકી છે. બહુ ખાસ આ લોન્જ રૂમ છે મોટો. તમે બેઠા બેઠા ટીવી અને બહારનો વ્યૂ બી એન્જોય કરી શકો. બધા થાકીને આવ્યા એટલે આ એવા સોફામાં પડ્યા છે. હવે બતાવું કે ત્યાંના બેડરૂમ આ ટાઈપના હતા. યુઝ્યુઅલી હોટલમાં હોય એવા જ હતા, પણ બહુ જ મસ્ત વાઇડ રેન્જમાં અને બધી જ અવેલેબિલિટી અંદર હતી કે તમારે ઇનફ સ્પેસ, બાથરૂમ, ટોયલેટ, ઇનફ ટાવલ, વોર્ડરોબ એક્સ્ટ્રા મૂકેલા હતા એ લોકોએ. અને બહુ જ મસ્ત હાઉસ હતું, બ્યુટીફુલ. જે હોલિવૂડના એક્ટરો જે આવે છે એ લોકો જે એમાં શૂટિંગ કરે છે ને એ ટાઈપનું હાઉસ હતું. આ સોફા હતો, પણ છોકરાઓએ એનો બેડ કરી દીધો છે ખાલી એમને એની ઉપર જમ્પ કરવા. અને નીચે ગેમિંગ રૂમ હતું, જ્યાં તમે ગેમ છોકરાઓને મજા આવે એવી બધી જ ગેમો હતી. તમે જુઓ છોકરાઓ થાકેલા છે, પણ એવું ગેમ જોવે એટલે તમને ખબર પડી જાય કે એ બાપરે, એમને ગેમ મળી જાય એટલે બીજું કશું જ ના જોઈએ. છોકરાઓ ગેમ રમે છે. અહીંયા બી સોફા હતો, પણ છોકરાઓ બીજો બેડ બનાવી દીધો છે. આ એક અહીંયા એન્જોય કરે છે. કુશ આઈપેડ જોવે છે. હવે હું તમને બતાવું. આ જોઈ લો, છોકરાઓ તો કેટલી ગેમમાં ઇન્ટરેસ્ટેડ છે બધા. આ એવા વળગી પડ્યા છે ગેમ રમવા. જુઓ, આ નિક ગેમ રમે છે. હાય નિક. નીચેના ફ્લોર ઉપરથી બી બહાર એટલો મસ્ત બ્યુટીફુલ વ્યૂ હતો ને કે તમને એવું લાગે કે અહીંયાથી બહાર જ નહીં નીકળવું, બસ અહીંયા જ બેઠા બેઠા. આ બાર સ્પા હતો, જકુઝી આપણે ગુજરાતીમાં એને કહીએ તો જકુઝી, હોટ પૂલ નાનો. એમાં છોકરી આ ઉર્જા અને શું નામ છે એનું,
હા, ઉર્જા અને રૂહી બંને જણા એન્જોય કરે છે. તો જો તમે વિન્ટરમાં આવો તો અહીંયા ફાયર પીટ બી અવેલેબલ છે, મજા આવે. પણ અહીંયા બીક એટલી જ છે કે અહીંયા બેર આવે છે, રેન્જ, હા એ આવે છે કોઈક ટાઈમે, એટલે એનું ખાસ ધ્યાન રાખવું કેમ કે જંગલ વિસ્તાર છે એટલે. હવે આપણે આવી ગયા લાસ્ટ 3rd ફ્લોર ઉપર. અહીંયા ઉપરથી બી તમે એન્જોય કરી શકો. આ રીતનો વ્યૂ છે ઉપરથી, જોઈ લો. બહુ જ બ્યુટિફુલ હાઉસ હતું. મને તો મહિનો રહેવાનું કીધું હોય ને તો હું બહાર ના નીકળું, એ ટાઈપનું હતું. ઉપર બી ટોટલી ગણતા 5 બેડરૂમ હતા, પણ તમે સોફા બેડ કરો તો લગભગ 20 લોકો આરામથી બેડમાં સૂઈ શકે એટલું મોટું હાઉસ હતું. અને આ ટાઈપની ત્યાં સિસ્ટમ હતી. બહુ જ મસ્ત એવું હાઉસ હતું. અને આઈ થિંક 7 તો બેડરૂમ હતા ત્યાં, અને બધી જ ફેસિલિટી અવેલેબલ હતી. બહુ જ મસ્ત. હા, હિલ ટાઈપનું જગ્યા હતી, એટલે ત્યાં તમારે ગાડી લઈ જવામાં રેસ આપીને થાય છે કે ઉપર જવું પડે, પણ બહુ જ મસ્ત હતું. થેન્ક યુ ફોર વોચિંગ. આઈ લવ્ડ બિંગ હિયર. જો તમે પણ યુએસ જાઓ તો આ ટ્રીપ કરવાનું ભૂલતા નહીં. નીચે બધા એન્જોય કરે છે, સોફામાં બેઠા છે, મમ્મી છે, દીદી છે, ભાભી છે, બધા જ. તો થેન્ક યુ, બાય. ફરી મળીએ બીજા વિડીયોમાં. ફોલો કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય.